રાજીવની તમારી ટીમમાં એન્ટ્રી ટર્નિંગ પોઈન્ટ છે. જે પ્રમાણે આ વખતે આપ જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનિક મીડિયાની ટીમમાં 2 વર્ષ બાદ રાજીવ પરમારનું પુનરાગમન થયું છે. ખૂબ સુંદર બેટિંગ બોલિંગ કરી અને ટીમમાં એક મહત્વનો પાયો નિભાવ્યો હતો. સાથે સાથે પ્રિન્ટ મીડિયાના જે કેપ્ટન છે તેઓ પણ આપણી સાથે મોજૂદ છે. સૌ પ્રથમ વાત કરીશું જિગ્નેશભાઈ સાથે. જિગ્નેશભાઈ, ક્લોઝ મેચ રહી, બહુ ક્લોઝ, કદાચ આટલી ક્લોઝ મેચ બહુ વખત પછી થઈ છે અને ઇલેક્ટ્રોનિક મીડિયાની ટીમને અભિનંદન. 1 રનથી આ મેચ એ લોકો જીત્યા. એના માટે ખાસ બધા જ આપણે બિઝી હતા કોવિડને લીધે. આપણે પણ એવી આશા રાખીએ કે આ જે કોરોનાનો દુશ્મન છે આપણા દેશમાંથી જતો રહે, વિશ્વમાંથી જતો રહે. આપણે બધાએ એવી પ્રાર્થના તો અચૂક કરીએ જ છે. અને ત્યારબાદ 1 વર્ષ બાદ રમવું અને એ પણ આવા ઇન્ટરનેશનલ લેવલના ગ્રાઉન્ડ પર મોતીબાગ, કેટલો રોમાંચ છે. બહુ જ નસીબદાર છીએ આપણે કે આપણને આવા સરસ ગ્રાઉન્ડ પર નવા 2020ના છેલ્લા દિવસે રમવા મળ્યું અને બંને ટીમોએ ખરેખર ખૂબ સારી રમત બતાવી અને હોપફુલી આશા રાખીએ કે 2021નું વર્ષ આપણા માટે, બધા માટે ને સૌના માટે સારું રહે. બિલકુલ ચોક્કસ. આપણી સાથે 2 વર્ષ બાદ જેમને બોલિંગમાં જે મહત્વની જે લાસ્ટ ઓવરમાં 11 રન હતા અને મહત્વપૂર્ણ મેચમાં જેને વિજય અપાવ્યો છે, પાયો નાખ્યો છે, રાજીવ પરમારજી પણ આપણી સાથે છે. પરમાર સાહેબ, 2 વર્ષ પછી બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ તમામ પાસાઓમાં સક્સેસ, એક જોરદાર કેચ પણ પકડ્યો છે. આ ક્રિકેટ પ્રત્યેની દીવાનગી છે કે મને પણ પોતાનો વિશ્વાસ નહોતો કે 2 વર્ષ પછી હું અટેમ્પ્ટ કરીશ આ ક્રિકેટને આટલું મતલબ સારું પરફોર્મન્સ આપી શકીશ. એટલે સારું તો પણ એક મને એક સેટિસ્ફાઈડ પરફોર્મન્સ આપી શકીશ એવું મને પોતાને પણ વિશ્વાસ નહોતો. પણ આ ક્રિકેટ આટલા બધા જે વર્ષોથી પાછલા જે નાનપણથી રમીએ છીએ એના કારણે જ આ પ્રેક્ટિસ અને એ જે મોમેન્ટમ જળવાઈ રહી છે એવું મને લાગે છે. શરૂઆતમાં થોડું ઘણું પ્રેશરમાં રાજીવ પરમાર લાગતા હતા, થોડુંક ટેન્શન પણ હતું પહેલી ઓવર નાખતી વખતે. ત્યારબાદ અચાનક જે રીતે રિધમ પકડાઈ ગઈ એના વિશે શું કહેશો? એકચ્યુઅલી પહેલી 2 વર્ષ પછી મેચ અટેમ્પ્ટ કરતો હતો અને પછી જ્યારે પહેલી જ ઓવર નાખવાની આવી ત્યારે થોડુંક ટેન્સ હતો. પણ જ્યારે જે પહેલો બોલ અટેમ્પ્ટ કર્યો અને પહેલો બોલ જ જે એકદમ પીચ પર રહ્યો અને જે બોલ ખાલી ગયો બોલ, ત્યારથી કોન્ફિડન્સ બિલ્ટઅપ થઈ ગયો અને પછી મને લાગ્યું કે હા હું હવે નાખી શકીશ, એવું મને કોન્ફિડન્સ આવી ગયો. પ્રિન્ટ મીડિયાના સૌથી આધારભૂત જે બેટ્સમેન અને બોલર અને ફિલ્ડર છે અને બિલકુલ ચેમ્પિયન છે, એમની આપણું એથ્લીટ બોડી ધરાવે છે લક્ષરાજ, જે પ્રમાણેની સ્ટ્રેટેજી નક્કી થઈ હતી સ્ટ્રેટેજી પ્રમાણે ચાલ્યું, પણ અચાનક પછી શું થઈ ગયું? કારણ કે એકદમ ક્લોઝ થઈ ગયા હતા. ઇલેક્ટ્રોનિક મીડિયાની જે બોલિંગ હતી એ થોડી સારી એવી પ્રમાણમાં સ્ટેબલ બોલિંગ વિચારીને શું કરવાનું છે, આગલી ઓવરમાં કેવી રીતના બોલિંગ નાખવાની છે એ પ્રમાણે એ લોકો ચાલી રહ્યા હતા, એ લોકોના પ્લાન પ્રમાણે. અને બીજું કે સામે વિન્ડ, વિકેટ સારી હતી એના અને બોલરો એકબીજા જોડે વાત કરીને, ફિલ્ડિંગમાં વાત કરીને કેવી રીતના નાખવાની છે, ક્યાં નાખવાની, એ પ્રમાણે ફિલ્ડિંગ સેટ કરીને બોલિંગ નાખી. એ જોતાં બહુ સારી એવી બોલિંગ ઇલેક્ટ્રોનિક મીડિયાની હતી. તેમ છતાં બી અમે આટલો બધો ક્લોઝ મેચ કરી તે એના માટે હું ને ટીમ બધા વ્યક્તિઓ સારા એવા રમી ગયા છેલ્લા સુધી અને ક્લોઝ મેચ થઈ એ ખૂબ આનંદદાયક હતી. ટાર્ગેટ સુધી પહોંચવાનું તો પહેલેથી લક્ષ્ય હતું જ, લક્ષરાજનું લક્ષ્ય ટાર્ગેટ સુધી પહોંચવાનું હતું. છેલ્લી વિકેટ જ્યારે જેવી લક્ષરાજની પડી એટલે થોડુંક ટીમ પ્રેશરમાં આવી ગઈ. હા, એવું બની શકે કેમ કે પહેલાંથી જ હું રમી રહ્યો એક સેટ બેટ્સમેન હતો અને હવે નવા બેટ્સમેનને 2 ઓવરમાં કે 10 બોલમાં વધારે રન જોઈએ એટલે થોડો અંડર પ્રેશર ટીમ આવી જાય, સ્વાભાવિક વસ્તુ છે, મેન્ટાલિટી હોય છે પહેલાંથી બધાની. ઇલેક્ટ્રોનિક મીડિયાના આધારભૂત જે અમારા અમિત ઠાકોર છે કે જે હંમેશા ક્રિકેટને અને બોલની જ્યાં બોલ દેખાય ત્યાં બિલકુલ દોડતા જ હોય છે, કારણ કે એમને ન તો એમની ઊભા હોય ત્યારે બાઉન્ડ્રી જાય એ પસંદ નથી, કે ન તો એમની ઓવરમાં કોઈ બાઉન્ડ્રી મારે તે પસંદ નથી, કે ના તો પોતે વાઇડ કે નો બોલ જાય એવા પસંદ નથી. આજે જે પ્રકારની બોલિંગ થઈ, 2 ઓવરમાં 18 રન બાકી હતા, પ્રેશરમાં બોલિંગ કરવાનો વારો આવ્યો પણ પ્રેશર ઝેલી લીધું. પ્રેશર ઝેલવું પડે એવું હતું કારણ કે આટલા ટાઈમ પછી રમી રહ્યા છે અને ઘણી વખત ઘણી બધી મેચમાં આપણે એવું જોવા મળ્યું છે કે જ્યારે આપણે સામેવાળી ટીમ ચેસ કરતી હોય ને આપણે સેકન્ડ બોલિંગ હોય, ડિફેન્ડ કરવું ખૂબ અઘરું હોય છે. ક્લોઝ મેચમાં ઓલવેઝ આપણે મેચ ગુમાવી દીધી છે, પરંતુ આજે જીતવું જ હતું. બધાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ, ઉત્સાહ એટલો બધો હતો કારણ કે છેલ્લા ઘણા સમયથી રમતા હતા. મેચ ખૂબ ક્લોઝ થઈ, છેક સુધી મને એવું લાગ્યું કે આ વખતે તો મેચ નહીં જવા દી. અને જે રીતે રાજીવ પરમારે બોલિંગ કરી, ખૂબ સારી બોલિંગ કરી, સ્પેલ ખૂબ સારો કર્યો. લાસ્ટ 2 ઓવર્સ મારી એક રહી હતી 11મી અને રાજીવ પરમારની બંને ખૂબ સારી બોલિંગ કરી. એટલે સાચી વાત છે કે બોલ મિસ થાય, મિસ ફિલ્ડિંગ થાય એ પસંદ
પસંદ નથી હોતું અને ક્રિકેટ પ્રત્યેનો જે લગાવ છે તેને જ કારણે આ જીતી શક્યા છે મેચ. જે પ્રમાણેનું આપણે ટાર્ગેટ હતું, ટાર્ગેટ બાદ કોન્સ્ટન્ટ એ લોકોને એક જે ફિલ્ડિંગ હતી, ક્યાંક થોડુંક ફિલ્ડિંગમાં બી ફેરફારની, કારણ કે નવું હતું, 1 વર્ષના બાદ આવ્યા છે, થોડુંક ફેરફારની આવશ્યકતાઓ ખરી? ફિલ્ડિંગમાં હજી થોડી ફેરફારની આવશ્યકતાઓ ઓલવેઝ રહેતી હોય છે, દરેક મેચમાં રહેતી હોય છે, કારણ કે સેમ પ્લેયર્સ દરેક વખતે આપણી ટીમમાં નથી હોતા, બંને ટીમમાં, સામેવાળી ટીમમાં પણ અને આપણી વાળી ટીમમાં. તો સામેની ટીમમાં આમ તો જોવા જઈએ તો બેલેન્સ ટીમ છે, આપણી ટીમમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે, ઘણા બધા પ્લેયર્સ, સારા પ્લેયર્સ ઘણી વખત નથી આવી શકતા, આજે પણ ઘણા સારા પ્લેયર્સ નથી આવ્યા, પરંતુ એક ટીમ એફર્ટ્સ છે, ટીમ એફર્ટ્સના લીધે જ જીતાય છે. ભલે અમુક પ્લેયર્સ કાચા હોય, પરંતુ તે પણ ટીમ એફર્ટ્સના લીધે બીજા સારું પરફોર્મન્સ કરતા હોય તો તેમને પણ ઉત્સાહ આવી જાય છે, એટલે તેમની પણ ફિલ્ડિંગ ઓટોમેટિક થઈ જતી હોય, એટલે ફિલ્ડિંગમાં થોડો સુધાર કરવાની જરૂર છે. આજે એટલા બધા રન નથી ગયા, પરંતુ જે રીતે બેટ્સમેન સારા હતા, આની ક્રેડિટ સામેવાળા બેટ્સમેનને આપીશ, તેના લીધે ફોર્સ વધારે ગઈ છે. બાકી તમામ પ્લેયર્સે સારા એફર્ટ કર્યા છે રન બચાવવા માટે, અને એટલા માટે જ આટલી ક્લોઝ ગેમ આપણે જીતી. સૌથી મહત્વપૂર્ણ વાત એ આવે છે કે બોલરની રિધમ સૌથી ચિંતાનો આપણા માટે વિષય છે, કારણ કે 22 થી 25 રન વાઇડ અને નો બોલના ગયા છે. તો એમાં થોડીક બોલિંગમાં થોડુંક એવું લાગે છે કે જરૂરી છે, કારણ કે 22 થી 25 રન એ લોકોના બેટ વગરના ગયા છે, અને એ બી આપણી ભૂલના કારણે. બિલકુલ ઓલવેઝ બોલિંગમાં ખૂબ સારો સુધાર કરવાની જરૂર છે. હજી કમ્પેરેટિવલી વાત કરીએ તો સામેવાળી ટીમના એટલા બધા એક્સ્ટ્રા નથી ગયા, વાઇડ નો બોલ નથી ગયા, આપણા થોડા વધારે ગયા છે. એનું એક કારણ એ પણ છે કે આપણે પ્રેક્ટિસ નથી કરી રહ્યા, પહેલાં જ વિધાઉટ પ્રેક્ટિસ આપણે મેદાનમાં ઉતર્યા છે અને પરફોર્મન્સ આપી રહ્યા છે. એ રીતે જોવા જઈએ તો એક સારું પરફોર્મન્સ છે, ઓવરઓલ બેલેન્સ પરફોર્મન્સ છે. તેમ છતાં આપણી વાત સાચી છે કે હજી પણ ઘણા બધા સુધાર કરવાની જરૂર છે. હજી સિઝનની પહેલી મેચ છે, ધીમે ધીમે આગળ રમતા જઈશું તો ઓટોમેટિકલી એ સુધાર આવી જશે. આપણી સાથે જે મેન ઓફ ધ મેચ થયેલા રવિ છે, રવિએ ફિલ્ડિંગ તો કરી, પણ એટલા જ કેચ બી છોડી દીધા અને થોડીક મિસ ફિલ્ડિંગમાં થઈ. આધારભૂત છે આમ તો રવિ અમારા માટે, કારણ કે રવિ છે, અમિત ઠાકોર છે, સુરજ છે, શ્યામ છે, વિશાલ છે, આ સાજિદ છે, અમારા આધારભૂત હોય છે, અને રાજુ પરમાર બી. હવે પણ અફસોસ થાય છે કે 1-2 કેચ છૂટી ગયા, થોડી મિસ ફિલ્ડિંગ થઈ ગઈ, કે પછી એડવાન્સમાં જ સમજી લીધેલું કે આપણે જીતી ગયા છે? નહીં, બિલકુલ અફસોસ તો થાય જ, કેમ કે કેચ છૂટે અને પણ આધારભૂત છે કે અફસોસ તો આશા ના રખાય. અફસોસ તો થાય જ, કેમ કે જેમનો કેચ છૂટ્યો હતો તે બેટ્સમેન સેટ બેટ્સમેન હતા અને ઓલરેડી સારું રમી રહ્યા હતા. એટલે એક સમય એવું હતું કે જો મેચ કદાચ આપણા હાથમાંથી જતી રહેશે તો એ કેચના લીધે જ મેચ જશે, કેમ કે બેટ્સમેને રન માર્યા છે. પરંતુ ત્યાર પછી જે બોલિંગ લાઇનઅપ જે કરી, કેપ્ટનશીપ જે હતી, કે જે પ્રમાણે બોલિંગનો સ્પેલ નક્કી કર્યો કે કોને કયા ઓવર આપી છે અને ફિલ્ડિંગ કઈ રીતના સેટ કરવી છે, તેના લીધે જ આપણે મેચ જીતી શક્યા છે. પરંતુ એ વાત સાચી છે કે સામનેની જે ટીમ છે તેમાં ટીમ સારી છે, બોલિંગ હોય બેટિંગ હોય બંને, તેમની લાઇનઅપ સારું છે. પરંતુ આજે જે આપણું પ્લાનિંગ હતું, મેનેજમેન્ટ હતું, સિઝનની લાસ્ટ મેચ છે, એટલે કે વર્ષની લાસ્ટ મેચ છે અને લાસ્ટ ડે આપણે વિનિંગ થયા છે. મને યાદ છે કે જ્યારે સિઝનની શરૂઆત કરી છે ત્યારે ફર્સ્ટ મેચ આપણે જીત્યા હતા, અને આ લાસ્ટ મેચ છે તે પણ આપણે જીતી રહ્યા છે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા સામે. 4 કરતાં વધુ કેચ છૂટ્યા છે, ઓવરઓલ 4 કરતાં વધુ કેચ છૂટ્યા છે. થોડીક મિસ ફિલ્ડિંગ પણ થઈ છે, જે રનઆઉટના ચાન્સીસ પણ આપણાથી લેફ્ટ થઈ ગયા છે. એ બી આપણા માટે, જો એ ના થયું તો આ રનનો ટાર્ગેટ એ લોકો માટે અવશ્ય મુશ્કેલ હોત. બિલકુલ કેચ છૂટ્યા છે, પરંતુ જે ઇઝીલી કેચ કહી શકાય એ એક જ કેચ હતો જે મારાથી છૂટ્યો હતો, અને એ કેચ જો આવી ગયો હોત તો મેચ આટલી સુધી આવી પણ ના હોત અને વન સાઇડ મેચ થઈ ગયો હોત. પરંતુ બીજી વાત ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે કે આપણી ટીમને શીખવાની જરૂર છે કે આપણા જે રન્સ જાય છે તે એક્સ્ટ્રા વધારે રન જઈ રહ્યા છે. વાઇડ છે, વાઇડ કરીને 4 જાય છે, એટલે કે 5 રન સીધા મળે છે. પછી ફિલ્ડિંગ જે રીતના થવી જોઈએ કે 2 રન લઈ રહ્યા છે ત્યારે ક્વિક થ્રો કરવાની જરૂર છે. જો એવું કદાચ થાય તો નેક્સ્ટ મેચમાં જો એકદમ ઓછો સ્કોર હશે તો પણ ઇલેક્ટ્રોનિક મીડિયા ઇઝીલી પ્રિન્ટ મીડિયા હારી શકશે. પરંતુ એકંદરે આજે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા બંનેની ટીમ સારું રમી છે, એટલા માટે આજે આ મેચ રમવાની પણ મજા આવી, અને કોણ જીતશે તે છેલ્લા બોલ સુધી નક્કી નહોતું થયું. સૌથી વધારે આપણી સાથે જેને ફિલ્ડિંગમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો, 2 વખત ઇન્જર્ડ પણ થઈ ગયો, તેમ છતાં પણ પોતે ડટ્યો રહ્યો, સાજિદ આપણી સાથે છે. સાજિદ, શું કહીશ?
ક્રિકેટ તો હવે ઇન્જર તો થયા કરીએ આપણે. ક્રિકેટ વસ્તુ એવી છે કે વાગવું, બોલ વાગવો એ બધું નોર્મલી વસ્તુ કહેવાય ક્રિકેટમાં. જો એ સમજીને આપણે ક્રિકેટ છોડી દઈએ એ ના ચાલે. એટલે એ જ સ્ટેમિનાથી મેં રમ્યો ને મારી ટીમને મારે જીતાવવાનું હતું ફિલ્ડિંગ કરીને, એટલે મેં ઊભો રહ્યો ને ત્યાં પછી મને કશું તકલીફ થઈ નથી. તમારા કેપ્ટન વિશે શું કહેશો? મારા કેપ્ટનની જે સ્ટ્રેટેજી હતી બોલિંગની, સ્ટાર્ટિંગથી જે અમે નક્કી કર્યું હતું કે સૌથી પહેલાં કે રાજુભાઈ નાખશે, પછી અમિત, ને પછી પાછળથી એમની ઓવરો જે અમને કમબેક કરાવશે મેચમાં, ને એ જ થયું. અમારા કેપ્ટન જે સ્ટ્રેટેજી બનાવી હતી ને એ જ ઊભી થઈ આગળ આવી. જે અમિતભાઈએ 11મી ઓવર ને 12મી ઓવર જે રાજુભાઈએ નાખી સૌથી મહત્વપૂર્ણ હતી ઓવર, ને સૌથી સારામાં કમબેક કરાવ્યું અમને અમિતભાઈએ, જે એમને 11મી ઓવરમાં 7 રન આપ્યા, અને છેલ્લી ઓવરમાં રાજુભાઈએ જે ઓવર નાખી એ બહુ સૌથી મહત્વપૂર્ણ હતું. જે અમારા કેપ્ટને પહેલેથી જ કીધેલું કે લાસ્ટ ઓવર આ 2 નાખશે, એ જ સક્સેસ હતું. ને અમારા કેપ્ટન જે હતા ને જેમની વિચારધારણી હતી એકદમ કમ્પ્લીટ હતી કે બોલિંગ ક્યારે કોને નખાવી એ એમને કમ્પ્લીટ નખાવી છે. ચોક્કસ આપ જોઈ શકો છો કે આ વખતની સિઝનની મોતીબાગ મેદાનની જે મેચ હતી તેમાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો આખરી બોલમાં 3 રન કરવાના હતા, ત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાનો 1 રનથી જે ભવ્ય વિજય થયો છે. આ ક્લોઝ મેચમાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો વિજય થયો છે. તમામ ખેલાડીઓ જે હતા બંને ટીમના, એ તમામ ખેલાડીઓ ખૂબ ગ્રાઉન્ડ પર સ્પોર્ટમેન સ્પિરિટ દાખવી છે અને ક્રિકેટને જે ક્રિકેટની સ્ટાઇલથી રમવું જોઈએ, ક્રિકેટની ભાવનાથી જ સંસ્કારી નગરીના વડોદરાના લોકો રમ્યા છે. અમે અહીંયા આગળ આ જે ગ્રાઉન્ડ્સ આપ્યું છે એ જયભાઈ ગાયકવાડ ઉર્ફે બંટીભાઈ અને મહારાજા સાહેબ અને સમગ્ર જે ક્રિકેટના મોતીબાગના છે ખેલાડીઓ, એ તમામનો અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ.